નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર. આજે આપણે તુરની વિઝિટ માટે આવ્યા હતા. જે ગઈ સાલ આપણે આનો વિડીયો બનાવેલો હતો અને ઘણા ખેડૂત મિત્રો સુધી આપણે પહોંચાડ્યો હતો. કેન્યા તુવેર ફાફડો જે ઢોકળવા ગામથી રમેશભાઈ વાવેતર કરેલું હતું અને આ સિઝનમાં પણ એમને વાવેતર કરેલું છે અને અત્યારે ફ્લાવરિંગ સારું એવું બેસી ગયું છે. તો આજે આપણે ફરી એકવાર વિડીયો બનાવીએ અને ખેડૂત સુધી પહોંચાડીએ. ને જે ખેડૂત મિત્રો કેન્યા તુવેરનું બિયારણ રમેશભાઈ પાસેથી મેળવેલું છે, એમને વાવેતર કરેલું છે, તો કેવી વેરાયટી રહી અને તમારા મુજબ કેવું સારું છે કે નહીં તે નીચે મને કોમેન્ટમાં જણાવજો. તો અત્યારે હું તમને તુરનું થોડુંક ફ્લાવરિંગ બતાવું. અત્યારે શરૂઆત થઈ ગઈ અને શીંગું પણ બંધાવવાની નાની નાની શરૂઆત થઈ ગઈ છે અને ફ્લાવરિંગ પણ સારું છે. જે હાઇટ 6-7 ફૂટ જેવી હાઇટ છે અત્યારે હાલમાં અને હજી થોડીક હાઇટ આવશે એટલે 8-9 ફૂટ જેવી હાઇટ થશે. જે ગઈ સાલ વાવેતર હતું તે એમના બીજા ખેતરમાં જે અત્યારે બીજી તુવેર ઊભી છે અત્યારે એમાં વાવેતર કરેલું હતું અને આ છે કેન્યા તુવેર. અત્યારે ઘણું બધું ફ્લાવરિંગ છે, તમે જોઈ શકો છો. આ જે કેન્યા તુવેર છે એ તુવેરનું વેરાયટી છે. આ તમે જોઈ શકો. અત્યારે રમેશભાઈ હાજર નથી એટલે હું એક જ વિડીયો બનાવી રહ્યો છું. રમેશભાઈ હોત તો થોડીક વધારે તમને માહિતી મળત. અમુક જે છોડમાં છે એમાં સિંગ પણ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા ખેડૂત મિત્રોએ આનું બિયારણ મેળવેલું હતું અને બહુ સારા એવા રિસ્પોન્સ મેળવેલા હતા. તમે જોઈ શકો. હાઇટ પણ સારી છે, એવું નથી કે ગઈ સાલ કરતાં. જે ખેડૂત મિત્રો લઈ ગયા હતા એમને ખબર હશે કે કેવું વેરાયટી છે. તમે જોઈ શકો. હું અંદરથી પણ મારો બતાવવાનો પ્રયત્ન છે. બહુ સારી એવી. અત્યારે પણ આમાં બહુ જગ્યા નથી. જે ગઈ સાલ રમેશભાઈએ આ તુવેરનું વાવેતર કર્યું હતું અને દવાનો એક પણ રાઉન્ડ લાગ્યો નથી. અંતર ઓણ વધારે રાખીને વાવેતર કરેલું છે તો પણ એ જ પ્રશ્ન પાછો ઊભો થયો છે કે હાઇટના લીધે અને છોડના વિકાસના લીધે બહુ ઘાટું વાવેતર લાગે આપણને, પણ ઘાટું વાવેતર નથી. 72ની જાળિયા વાવેતર કરેલું છે તો પણ અત્યારે તમે જોઈ શકો છો. અને ફ્લાવરિંગ પણ સારું છે, તમે જોઈ લો. ને જે ખેડૂત મિત્રોએ આનું વાવેતર કરેલું છે એ મને નીચે ચોક્કસ તમારું ગામ અને કેટલું તમે વાવેતર કરેલું છે અને ક્યારે વાવેતર કરેલું છે અને કેવી વેરાયટી લાગી એ નીચે મને તમે કોમેન્ટમાં જણાવજો. એટલે બીજા ખેડૂત મિત્રો સુધી આ બિયારણ જે ખેડૂત મિત્રોને જોતું હોય, ઘણા ખેડૂત મિત્રો લઈ ગયા છે અને ઓણ પણ રમેશભાઈ કદાચ આપવાના હોય કે ના આપવાના હોય બિયારણ મને બહુ આઈડિયા નથી. જો આપવાના હશે તો અમે એક બીજો વિડીયો બનાવીશું. આ એમને સ્પેશિયલ એનું પ્લોટિંગ માટે જ તમે સમજી લો કે આ બિયારણ માટે જ એને વાવેતર કરેલું છે. જે લીલી તુવેરનું વેચાણ કરવાનું હતું એ એમને બીજા ખેતરમાં વાવેતર ઓલરેડી કરેલું છે. બહુ સારી વેરાયટી છે અને ઘણા ખેડૂત મિત્રોના હજી ફોન આવે છે. રમેશભાઈ મને કહેતા હતા કે જે અમારે બિયારણ જોયું છે ફ્લાવરિંગ અત્યારે આથમવાની અથવા તો સૂરજ ઢળવાની બહુ વાર નથી એટલે તમને ક્વોલિટી બહુ સારી નહીં આવતી હોય, પણ તમને મારો બતાવવાનો પ્રયત્ન તોય કરું છું કે તમને સારું એવું ફ્લાવરિંગ દેખાય ને છોડની હાઇટ પણ દેખાય. તો બહુ સારી વેરાયટી છે. આપણે પણ ખુદ આ તુવેરનું વાવેતર આપણે આ નેક્સ્ટ સિઝનમાં આનું કરવાના છીએ. આપણે રમેશભાઈને બિયારણનું કહી દીધું છે. આપણે પણ પકાવવા માટેથી જ આનું વાવેતર કરવાનું છે. હજી રમેશભાઈ હારે મારે ફોન ઉપર વાત થઈ હતી. 1 થી 2 રાઉન્ડ અત્યારે આપી દીધા છે, કેમ કે અત્યારે ફ્લાવરિંગ અને સિંગ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે તો હવે કાંઈ તમારે જાણવું હોય વધારે તો મને નીચે કોમેન્ટ કરજો, તો અમે આનો બીજો વિડીયો બનાવીશું. અને આમાં હવે શું સારવાર કરવી જે ખેડૂત મિત્રો લઈ ગયા છે તો આપણે રમેશભાઈ પાસેથી જાણી અને વિડીયો બનાવીશું અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડશું તો થોડીક એમને પણ માહિતી મળે. કેમ કે રમેશભાઈને સારો એવો તુવેરનો અનુભવ છે. અત્યારે એ વાવેતર તુવેરનું બહુ વધારે પ્રમાણમાં કરે છે અને બિયારણ પણ ખેડૂત મિત્રોને પોગાડેલું છે. જોઈ લો. થોડાક હું તમને તુવેરની હાઇટ બતાવવાનો પ્રયત્ન છે મારો, પણ